સુરતના કિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ એસીબીએ ₹3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. કિમ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં કડક કલમો ન ઉમેરવા માટે પીઆઈ જાડેજાએ આરોપી પાસેથી ₹10 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ ₹3 લાખમાં સોદો નક્કી થયો હતો, જેથી વકીલ ચિરાગ ગોંડલિયા વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો હતો. ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતો હોવાથી તેમણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ છટકું ગોઠવી વકીલ મારફતે લાંચ સ્વીકારતા પીઆઈને ઝડપી પાડી ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ કેસની વધુ માહિતી હવે સુરત એસીબી યુનિટને સોંપવામાં આવી છે. ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ ₹10 લાખ માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ ₹10 લાખ માંગેલા અને ₹3 લાખ સ્વીકારે. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000. હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું.